હેલો ચેમ્પિયન્સ, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. ડિપ્લોમા સેમિસ્ટર 2, 4 અને 6 નું ટર્મ ક્યારથી શરૂ થાય છે, ક્યારે પૂરું થાય છે, એની એક્ઝામ ડેટ કઈ છે અને એનું જીટીયુ નું રિઝલ્ટ ડેટ કઈ છે. તો આજના વિડીયોની અંદર હું તમને બધી જ માહિતી આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારી જીટીયુની તમામ અપડેટ્સ તમને મળતી રહે. અને આપણે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલા છે. તો આપણું એક ડિપ્લોમાનું જનરલ વોટ્સઅપ ગ્રુપ છે દરેક સેમનું, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો એને જોઈન કરી લેશો તો આવનારા સર્ક્યુલરની પીડીએફ પણ તમને ત્યાંથી મળતી રહેશે. હવે આપણે જોઈએ ડિપ્લોમા સેમિસ્ટર 2, 4 અને 6. તો પહેલા હું તમને એક વાત એ પણ કહીશ કે આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ ઉપર ડિપ્લોમા સેમિસ્ટર 2 ના અમુક સબ્જેક્ટ્સના વિડીયો કોર્સીસ અવેલેબલ છે. જેમ કે મેથેમેટિક્સ 2 છે, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે, ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક છે, ઈજી છે, તો આ જે સિવિલ છે, તો આ જે સબ્જેક્ટ છે એના વિડીયો કોર્સની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે ડેમો લેક્ચર જોઈને તમે ડિસિઝન લઈ શકો છો કે કોર્સ બાય કરવો કે નહીં. એક બુકની પ્રાઇસની અંદર તમને બધા જ વિડીયોઝ, એનું મટીરિયલ બધું જ મળી જવાનું છે. હવે ડિપ્લોમા સેમિસ્ટર 2, તો ડિપ્લોમા સેમિસ્ટર 2 ની ટર્મ સ્ટાર્ટની ડેટ છે 1 ફેબ્રુઆરી અને એન્ડિંગ ડેટ છે 25 મે. તો ટર્મ તો આપણું ચાલુ થઈ ગયું છે, એન્ડિંગ છે 25 મે. એક્ઝામની તારીખ છે 6 જૂનથી 26 જૂન. તમારી એક્ઝામની તારીખ કઈ છે? 6 જૂનથી 26 જૂન. અને તમારું રિઝલ્ટ આવશે 10 ઓગસ્ટની આજુબાજુ. એ જ રીતે સેમિસ્ટર 4 નું ટર્મ સ્ટાર્ટિંગ ડેટ પણ 1 ફેબ્રુઆરી છે અને ટર્મ એન્ડિંગ 25 મે છે. અને એમની એક્ઝામ ડેટ 6 જૂનથી 24 જૂનની વચ્ચે લેવાશે. મતલબ સેકન્ડ અને ફોર્થ સેમ ટેન્ટેટિવલી બધું જોડે જ ચાલશે. તો સેમિસ્ટર 4 માં જે વિદ્યાર્થીઓ છે અને જો સેમિસ્ટર 2 ની અથવા 1 ની કોઈ એટીકેટી બાકી રહેવાની છે તો એમને થોડીક તકલીફ પડશે. અને સાથે સાથે એમના રિઝલ્ટની ડેટ્સ પણ આજુબાજુમાં જ છે, 8 ઓગસ્ટ જ છે. પછી સેમિસ્ટર 6 ની જો હું વાત કરું તો 5 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધીનું છે. અને એમની એક્ઝામ મે મહિનામાં છે, 14 મે થી લઈને 31 મે. એપ્રિલની અંદર તમારી DDCET ની એક્ઝામ છે, મે ની અંદર તમારી યુનિવર્સિટીની ફાઇનલ એક્ઝામ થવાની છે અને તમારું રિઝલ્ટ આવવાનું છે 3 ઓગસ્ટના. તો આ તમારી બધી જ ટેન્ટેટિવ ડેટ્સ, આ તમારી એક્ઝામ ડેટ્સ અને આ તમારી રિઝલ્ટ ડેટ્સ. જીટીયુ ગયા વર્ષની મોસ્ટલી આ પ્લાનરને ફોલો કરે છે. એકાદ બે દિવસ આગળ પાછળ થાય, મેક્સિમમ એક વીક આગળ પાછળ થાય, પણ એનાથી વધારે આગળ પાછળ થતું નથી. તો આ પ્રમાણે તમે તમારું પ્લાનર બનાવી શકો છો. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે 4 મહિનાના જ સેમિસ્ટર છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ 4 મહિનાનું જ સેમિસ્ટર છે. તો આ 4 મહિનામાં તમારે તૈયારી કરીને એક્ઝામ આપવાની છે. એમાં જો આગળના કોઈ પાપ તમારા બાકી હોય તો એને પૂરા કરવાના છે. તો સરસ રીતે મહેનત કરો. 6 સેમિસ્ટર વાળાને તો DDCET ની એક્ઝામ પણ વચ્ચે આવવાની છે. તો આ બધી જ પેરેલલ પ્લાનિંગ તમારે કરવું પડશે, પેરેલલ મહેનત કરવી પડશે અને રોજ મહેનત કરશો તો જ તમે સારું રિઝલ્ટ લાવી શકશો. આપણી આ ચેનલ ઉપરથી ડિપ્લોમાની માહિતી હવે તમને રેગ્યુલર મળવાની છે. તો ડિપ્લોમાના વિદ્યાર્થીઓ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. ફર્સ્ટ યરના વિડીયો કોર્સ પણ આપણા એપ્લિકેશનમાં આવી ગયેલા છે. હવે ધીમે ધીમે આગળના સેમિસ્ટરના વિડીયો કોર્સ પણ આપણા એપ્લિકેશનની અંદર આવવાના સ્ટાર્ટ થઈ જશે. તો એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠને પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાંથી પણ ડાઉનલોડ કરી દેવાની છે. તો આ વિડીયો બધાને શેર કરી દો. મળીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.